હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। એકદમ પોચા ને એકદમ ટેસ્ટી એવા વધેલી રોટલીમાંથી ખાટિયા ઢોકળા બનાવશું। તો તમે આ રીતે એકવાર વધેલી રોટલીમાંથી ખાટિયા ઢોકળા બનાવી લીધા તો વારંવાર વધેલી રોટલીમાંથી ઢોકળા બનાવીને ખાઓ, એટલા ટેસ્ટી અને પોચા ખાટિયા ઢોકળા બનશે। તો એકદમ પરફેક્ટ માપ સાથે આપણે ખાટિયા ઢોકળા બનાવશું અને આ ખાટિયા ઢોકળા ફક્ત 15 જ મિનિટમાં બની જશે। તો મેં 5 રોટલી લીધી છે। હવે આ રોટલીને આપણે એક બાઉલમાં ટુકડા કરીને લઈશું। તો આ રીતે ટુકડા થઈ જાય એટલે ખાટી છાશનો ઉપયોગ કરશું। જેમ છાશ ખાટી હશે એમ આપણા ઢોકળા એકદમ સરસ ખાટિયા બનશે। તો 2 વાટકા જેટલી મેં ખાટી છાશ લીધી છે। આ રીતે રોટલી છાશમાં ડૂબે એ રીતે છાશ એડ કરી ઢાંકી અને 10 મિનિટ આપણે રહેવા દઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે અને રોટલી પણ આપણી એકદમ સરસ છાશમાં પલળી ગઈ। હવે આ પલાળેલી રોટલીને આપણે એક મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેશું। પણ અત્યારે પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી, ફક્ત છાશનો જ ઉપયોગ કરશું। તો જે બાઉલમાં આપણે રોટલી પલાળી હતી એ જ બાઉલમાં આપણે આ બેટરને લઈ લઈશું। હવે એક વાટકો મેં રવો લીધો છે, પણ રવો જેમ ઝીણો હોય એવો રવો લેવાનો। જો રવો થોડો તમારો જાડો હોય તો એને મિક્સર જારમાં 1 થી 2 રાઉન્ડ કરી લેવાના। હવે એક વાટકો રવો અને એક વાટકો છાશ એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું। તો હવે આ રવાને આપણે ઢાંકી અને 7 થી 8 મિનિટ રહેવા દેશું એટલે આપણો રવો છે એકદમ સરસ ફૂલી જાય। તો 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને રવો પણ સરસ ફૂલી ગયો। તો આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું। હવે સ્વાદ અનુસાર મીઠું, કલર માટે મેં થોડી હળદર લીધી છે, તીખાશ માટે આદુ અને મરચી, 1 ઈનાનું પેકેટ લીધું છે, થોડું તેલ એડ કરશું। આ ઢોકળા 2 ડીશ બનશે એટલે મેં આખું પેકેટ જે બ્લુ પેકેટ આવે છે ઈનાનું એ એડ કર્યું છે। પણ તમે 1 ડીશ બનાવતા હોય તો અડધું ઈનાનું પેકેટ એડ કરવાનું અને આ રીતનું બેટર તૈયાર કરવાનું। જો તમને બેટર થોડું પતલું લાગે તો થોડો રવો એડ કરી અને થોડું ઘાટું કરી લેવાનું અને બેટર થોડું ઘાટું લાગે તો થોડી છાશ એડ કરી અને બેટરને પતલું કરી લેવાનું। તો આ રીતનું મીડિયમ એવું બેટર તૈયાર કરી અને ડીશમાં નીચે તેલ લગાડી અને આ રીતે 2 ડીશમાં આપણે બેટર પાથરશું। ઉપર લાલ મરચું, હવે ઢોકળિયામાં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। તો નીચે નાની ડીશ, ઉપર મોટી ડીશ અને જે ઢાંકણ છે એની નીચે કોટનનું કપડું આ રીતે રાખવાથી જે વરાળનું પાણી છે એ ઢોકળિયામાં ના પડે। તો આ રીતે કોટનનું કપડું ઢાંકી અને આ રીતે ઉપરથી વાળી લેશું અને કોઈ પણ વજન મૂકી દેવાનું અને 10 મિનિટ આ ઢોકળાને થવા દેવાના। ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે। તો 10 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈએ। તો ઢોકળા આપણા સરસ ફૂલી અને તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે ઢોકળા સરસ ફૂલી ગયા। તો આપણે વઘાર માટે થોડું તેલ ગરમ કરવા મૂકી દઈએ, ત્યાં સુધીમાં આપણે ઢોકળાને કટ કરી લેશું। તો તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, મીઠા લીમડાના પાન અને લીલું મરચું મેં કટ કરીને લીધું છે। પાછળથી આપણે છેલ્લે તલ એડ કરશું એટલે તલ છે એ વધારે ઉડે નહીં। હવે આ રીતે આપણે વઘાર એડ કરશું ઢોકળા ઉપર અને તાવીથો અથવા ચમચી વડે આ રીતે આપણે જે વઘાર છે એ ફેલાવી દઈએ ઢોકળાની ઉપર અને એક ઢોકળું આપણે ઉઠલાવી અને ચેક કરી લઈએ કે આપણા ઢોકળા કેવા બન્યા છે। તો એકદમ પોચા અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી એવા આપણા ઢોકળા બનીને તૈયાર છે। ખરેખર તમે અંદાજ પણ નહીં લગાવી શકો કે આટલા ટેસ્ટી વધેલી રોટલીના ઢોકળા બનશે। તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।